રાજકોટ ગેસ સિલિન્ડરની ઠાઠડી કાઢી ગેસની અછત અને મોંઘવારી મુદ્દે મહિલા કોંગ્રેસનો ત્રિકોણબાગ ખાતે ઉગ્ર વિરોધ। રાજકોટ દેશભરમાં વધી રહેલી મોંઘવારી અને એલપીજી ગેસની અછતને પગલે આજે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ મોરચો માંડવામાં આવ્યો હતો। શહેરના ત્રિકોણબાગ ખાતે મહિલા કોંગ્રેસના પ્રમુખ દીપ્તિબેન સોલંકીની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। મહિલા આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે ઘરગથ્થુ ગેસ સિલિન્ડર મેળવવા માટે મહિલાઓને લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે છે, જે સરકારની નિષ્ફળતા દર્શાવે છે। ભાજપ સરકાર માત્ર સબકા સાથ સબકા વિકાસના પોલા વચનો આપે છે, જ્યારે હકીકતમાં સામાન્ય પ્રજા મોંઘવારી નીચે દબાઈ રહી છે। મહિલા કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે કે ગેસનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે, ભાવમાં રાહત આપવામાં આવે અને કાળાબજારી કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે। જો આગામી દિવસોમાં સ્થિતિ નહીં સુધરે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। આ કાર્યક્રમમાં જયાબેન ચૌહાણ, દીપુ રવિયા સહિતના અનેક હોદ્દેદારો જોડાયા હતા। રિપોર્ટર પ્રવીણ મેર, રાજકોટ। આજે હું દીપુબેન સોલંકી, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। આજે અમારી મહિલા કોંગ્રેસની ટીમ સાથે અમે ગેસના બાટલાનો જે ભાવ વધારો આવ્યો છે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં તેલના ડબ્બામાં ને એમાં બધે જે કમરતોડ ભાવ વધારો આવ્યો છે, ત્યારે ગૃહિણીનું બજેટ ઘરનું ખોરવાઈ રહ્યું છે। ભાઈઓને બેરોજગારી વધતી જાય છે, પૂરતી કમાણી નથી, ત્યારે આવા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં ભાજપ સરકાર જયારે એવું થઈ રહી છે કે સબકા સાથ સબકા વિકાસ, ત્યારે આપ જોઈ રહ્યા છો કે આટલી બધી કમરતોડ મોંઘવારીમાં લોકોના ઘરના રોટલા ખાવાના પણ ફાફા પડી રહ્યા, નાના અને મધ્યમ વર્ગના માણસોને એવી પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે મૃતપ્રાય થયેલા બાટલાની આજે અમે નનામી કાઢી છે। અને દેશના વડાપ્રધાન જયારે એવું કહેતા હતા કે ગટરમાંથી ગેસ ઉત્પન્ન થાય, તો એના પણ આજે અમે પ્રયત્નો કરી લીધા છે, નિષ્ફળ રહ્યા છે। તો આપ પણ સમજી શકો છો કે ગટરમાંથી ક્યારે ગેસ ઉત્પન્ન ન થાય, તો દેશના વડાપ્રધાન પોતાની બુદ્ધિનું આવું પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે અમે એનો વિરોધ કરીએ છીએ। અને આ ગેસના બાટલાનો, તેલના ડબ્બાનો ભાવ વધારો જે છે એ પાછો ખેંચાય, એવો અમારી લાગણી છે।